અમરેલી જિલ્લાના બગસરામાં વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ વ્યક્તિઓના સન્માન કાર્યક્રમ। આ કાર્યક્રમનું આયોજન વસાણી પરિવાર ઘનશ્યામભાઈ તેમજ હસમુખભાઈ તેમજ રમેશભાઈ વસાણી તેમજ અતુલભાઈ વસાણી તેમજ દિનેશભાઈ વસાણી તેમજ સાગરભાઈ વસાણી દ્વારા કરવામાં આવેલ। આ કાર્યક્રમ છગનભાઈ વસાણીની 14મી પુણ્યતિથિ નિમિત્તે કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં ઘનશ્યામભાઈ બિરલા દ્વારા પર્યાવરણ પ્રેમી ચેતનભાઈ દેવલુક તેમજ નગરપાલિકા પ્રમુખ નીરવભાઈનું સન્માન તેમજ વિદ્યાર્થીઓના સન્માન કાર્યક્રમનું આયોજન રામદેવ પીર મંદિરમાં કરવામાં આવેલ। નમસ્કાર, ઘનશ્યામ બિરલા છગન ભગતના દીકરા બગસરાથી આજરોજ મારા પપ્પાની 14મી પુણ્યતિથિ નિમિત્તે બગસરા તાલુકાના માધ્યમિક સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તેનો એક સન્માન સમારંભ મેં યોજેલો હતો। એ સન્માન સમારંભની અંદર જે બાળકોને તેજસ્વી વિદ્યાર્થીઓ હતા 1 થી 3 નંબર એ લોકોને અમે ઇનામ આપી અને સન્માનિત કર્યા હતા। બાપુજી ગુજરી ગયા એને લગભગ 14 વર્ષ થઈ ગયા। બાપુજીની યાદ તો કાયમી હૃદયમાં રહેવાની જ છે, પણ આપણે એવું થાય કે બાપુજીની પાછળ એવા કયા કર્મો કરીએ જેનાથી બાપુજીની યાદ લોકોના હૃદયમાં કાયમી માટે જીવંત રહે। અને વિશિષ્ટ સન્માનમાં અમે ચેતનભાઈ દેવલુક કરીને નગરપાલિકામાં જે કર્મચારી તરીકે કામ કરે છે, જેણે પર્યાવરણ ક્ષેત્રે એટલું સારું કામ કર્યું છે કે અટલજી પાર્કની અંદર આગળ પણ એણે બહુ મહેનત કરી હતી, આ વર્ષે બી પણ મહેનત કરે છે। બગસરાની પ્રજાને એક સરસ એવો સુંદર ગાર્ડન આપવામાં જો લોકો પોતે કર્મચારી હોવા છતાં શું કરી શકે એનું એ એક સારું ઉદાહરણ ચેતનભાઈ પૂરું પાડેલું છે। આ દ્વારા અમે એક એવો સંદેશ આપવા માગીએ છીએ લોકોને કે સ્વજનોની વિદાય તો વસમી જ હોય છે, પણ સ્વજનોની વિદાય તમે એ રીતે આપો કે ભાઈ લોકોના હૃદયમાં કાયમી માટે રહે। અને બાળકો જ્યારે ભણે ત્યારે બાળકોને પોતાને એમ થાય કે ભાઈ અમને કોઈ સન્માનિત કરવાવાળા મળ્યા છે। વંદે માતરમ, ભારત માતા કી જય।